ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો આપણે ધોરણ 10ની અંદર પાઠ 12 વિદ્યુત એમાં છેલ્લે આપણે શ્રેણી જોડાણનો અભ્યાસ કર્યો હતો, બરાબર? આજે હજી એક ટોપિક એનો જોઈ લઈએ, પછી એના આપણે સૂત્ર ઉપર આગળ વધશું. તો પ્રવૃત્તિ આપણને આપી છે 12.5. આના પહેલાંના લેક્ચરમાં આપણે 12.4 પ્રવૃત્તિ જોઈ હતી કે અવરોધોના શ્રેણી જોડાણમાં લાગુ પાડેલ કુલ વોલ્ટેજ, એટલે કે અવરોધોને જે વોલ્ટેજ આપ્યો હોય બેટરીમાંથી એને કુલ વોલ્ટેજ કહેવાય છે. એ દરેક અવરોધના બે છેડા વચ્ચે પોતાની રીતે વેચાઈ જાય છે. આ દર્શાવવાનું છે. શું કીધું? કે અવરોધોના શ્રેણી જોડાણમાં જે વોલ્ટેજ લાગુ પાડેલો છે કુલ 230 કે 240 કે જે હોય તે દરેક અવરોધના બે છેડા વચ્ચે સ્વયં વહેંચાઈ જાય છે, દર્શાવવાનું છે. તો જોઈએ આપણે તો કે આપણે પ્રવૃત્તિ 12.4માં જે આકૃતિ દોરી હતી, બરાબર ને? 3 અવરોધ હતા અને એમીટર, વોલ્ટમીટર અને કળ ને બેટરી, બરાબર છે? એમાં પ્રવૃત્તિ 12.4ના અવરોધોના શ્રેણી જોડાણના બે છેડા એક્સ અને વાય હતા ને, એક્સ અને વાય સાથે એક વોલ્ટમીટર જોડ્યો, એટલે કે જેમ હતી એમનામ જ આકૃતિ તૈયાર થાય છે. સ્વિચ ચાલુ કરી એટલે કે પ્લગ કળ ચાલુ કરી વોલ્ટમીટરનું અવલોકન નોંધો. જે અવરોધોના શ્રેણી જોડાણના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે, એટલે આ આપણે કાઢી નાખીએ. ઉપર જે અલગ અલગ વોલ્ટમીટર આપણે લગાડ્યા છે એ નહીં, પણ અહીંયાથી આપણે આમ દોર્યું હતું ને એક, તો એ બે છેડા હતા એક્સ અને વાય વચ્ચેનો વોલ્ટેજ. ધારો કે તે વી છે, એટલે કે બેટરીમાંથી જેટલો નીકળતો હોય વોલ્ટેજ એટલો જ આ એક્સ અને વાય વચ્ચે મળશે ને આપણને. હવે શું કહે છે? હવે બેટરીના બે ધ્રુવો વચ્ચેનો, બેટરીના બે ધ્રુવો વચ્ચે, એટલે આ પ્લસ અને આ માઇનસ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ માપો અને વોલ્ટેજ સરખાવો, કે એટલો જ થાય છે. એટલે અવરોધ આપણે 3 જ જોડ્યા હતા ને, પછી વચ્ચે એક જ વોલ્ટમીટર જોડ્યું હતું આપણે, તો એની અંદર જે વોલ્ટેજ આવ્યો તે અને બેટરીના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો અથવા વોલ્ટેજ કયો, એ બે સરખા છે કે નહીં. સ્વિચ બંધ કરી વોલ્ટમીટર દૂર કરો. આ વોલ્ટમીટર હવે એક્સ અને પી બિંદુ વચ્ચે, એક્સ અને પી બિંદુ વચ્ચે એટલે કે અવરોધ R1ના બે છેડા સાથે જોડો. અહીંયા સુધી આપણે શું કીધું? ત્રણેય અવરોધો છે, એટલે કે પ્રવૃત્તિ 12.4ની વાત કરતા હતા કે એમાં એક જ સાથે ત્રણેય અવરોધ છે એની વચ્ચે એક જ વોલ્ટમીટર આપણે જોડ્યું હતું. એનો વોલ્ટેજ અને બેટરીમાંથી નીકળતો વોલ્ટેજ છે એને આપણે સરખાવવાનો હતો. હવે ત્યાંથી પ્રયોગ છે એ અલગ થઈ જાય છે, એટલે કે પ્રવૃત્તિ 12.5 છે એ જોઈએ આપણે. તો હવે શું કરવાનું? તો કે પહેલો અવરોધ છે R1, એના બે છેડા વચ્ચે વોલ્ટમીટર જોડો. એટલે આપણે અહીંયા જોડી દીધું એક્સ અને પી બિંદુ વચ્ચે અવરોધ R1 છે, એની વચ્ચે આપણે વોલ્ટમીટર જોડીએ છીએ. સ્વિચ બંધ કરી વોલ્ટમીટર દૂર કરો. આ વોલ્ટમીટર એક્સ અને પી સમજાય છે, આ એક્સ અને આ પી બિંદુ સાથે, અર્થાત અવરોધ R1ના બે છેડા વચ્ચે જોડો. આકૃતિ સમજાણી? હવે આ ઉપરના વોલ્ટમીટર તમે કાઢી નાખો, એટલે અહીંયા આપણે એક વોલ્ટમીટર મૂક્યું તો એ પ્રવૃત્તિ 12.4માં સમજી ગયા હતા. હવે એક વોલ્ટમીટર કાઢી દરેક અવરોધના બે છેડા વચ્ચે એક એક વોલ્ટમીટર આપણે મૂક્યું છે. અવરોધ R1ના બે છેડા વચ્ચે, અવરોધ R2ના બે છેડા વચ્ચે, અવરોધ R3ના બે છેડા વચ્ચે. બાકીની આકૃતિ જેમ છે એ એમનામ. હવે શું કીધું? પ્લગ કળ ચાલુ કરી અથવા સ્વિચ ચાલુ કરી R1ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ વોલ્ટમીટર વડે નોંધો. હવે ધારો કે તે આપણને મળે છે V1. અહીંયા બે અવરોધ R1 છે એના બે છેડા છે એક્સ અને પી, એની વચ્ચે વોલ્ટમીટર જોડ્યું, સ્વિચ ચાલુ કરી, બેટરીમાંથી પ્રવાહ નીકળ્યો, તો અહીંયા જે વોલ્ટમીટર છે એણે કેટલું અવલોકન દેખાડ્યું? તો કે V1 જેટલું, બરાબર? આ જ રીતે અવરોધ R2 અને R3 ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વારાફરતી નોંધો. તો ધારો કે તે અનુક્રમે આપણને મળે છે V2 અને V3.
R2 છે એના બે છેડા કયા છે? Q અને S, એના વચ્ચે વોલ્ટમીટર મૂક્યું. R3 છે એના છેડા છે T અને Y, એના બે છેડા વચ્ચે વોલ્ટમીટર મૂક્યું. તો શું થયું? R2 છે એનો અવરોધ V2 મળ્યો અને R3 છે એનો અવરોધ V3 મળ્યો. બરોબર છે, અનુક્રમે. તો જોઈએ અવલોકન. શ્રેણી જોડાણના બે છેડા, જો શ્રેણી જોડાણના બે છેડા કીધા એટલે આ બે છેડા X અને Y કે જેની વચ્ચે અવરોધો જોડાયેલા છે. વચ્ચેનો વોલ્ટેજ અને બેટરીના બે ધ્રુવો વચ્ચેનો વોલ્ટેજ કેવો હોય છે? સમાન. એટલે કે બેટરીમાંથી જેટલો નીકળતો હોય એટલો જ જે શ્રેણી જોડાણના બે છેડા વચ્ચે જેટલા અવરોધ જોડ્યા છે એના વોલ્ટેજ જેટલો થાય. બરોબર છે. અવરોધ R1ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 મળે છે અહીંયા. બરોબર. R1ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 મળે છે. અવરોધ R2 અને R3ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અનુક્રમે V2 અને V3 મળે. R2 અને R3 છે એનો વોલ્ટેજ અનુક્રમે V2 અને V3 મળે છે. દરેક અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો સરવાળો બેટરીના વોલ્ટેજ જેટલો હોય છે. તમે અહીંયા 2, 3 અવરોધ જોડો, 5 અવરોધ જોડો કે 10 અવરોધ જોડો, એ બધાયનો સરવાળો બરાબર બેટરીનો વોલ્ટેજ. સમજાય છે? બેટરીનો જે વોલ્ટેજ છે એ કેટલો હોય? તો કે જેટલા અવરોધ તમે જોડ્યા હોય ને એ બધાયના વોલ્ટેજનો સરવાળો કરો એટલો હોય. જુઓ અહીંયા, એટલે કે V આ બેટરીનો વોલ્ટેજ છે બરાબર અવરોધ R1નો વોલ્ટેજ પ્લસ અવરોધ R2નો વોલ્ટેજ પ્લસ અવરોધ R3નો વોલ્ટેજ. બરોબર. એટલે V બરાબર શું થયું? V1 પ્લસ V2 પ્લસ V3. સમજાય છે? ચાલો હવે આવે નિર્ણય નંબર 1. અસમાન અવરોધ ધરાવતા. હવે હજી ઘણાના મનમાં એમ થતું હશે કે આ અવરોધ ક્યાં લેવા જાવો? તો કે આપણી ઘરે બધા અવરોધ છે જ. જેમ કે ટ્યુબલાઇટ છે, પંખો છે, ફ્રીજ છે, ટીવી છે, ગીઝર છે, મિક્સર છે, ઓવન છે. આ બધા જુદા જુદા અવરોધવાળા છે. એનું મૂલ્ય કેવું છે? અવરોધોનું જુદું જુદું છે. પછી હા, જીરોનો લેમ્પ આવે. બરાબર. નાઇટ લેમ્પ જેને આપણે કહીએ છીએ એનો અવરોધ જુદો છે. એટલે અહીં શું લખ્યું? અસમાન અવરોધ ધરાવતા અવરોધકોના, આ જોડાયેલા અવરોધકો છે, શ્રેણી જોડાણમાં દરેક અવરોધકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેવો હોય છે? સમાન જ હોય છે. તમે જીરોનો લેમ્પ જોડો, પંખો જોડો તો એ બેટરીમાંથી જેટલો વોલ્ટેજ નીકળતો હશે એ એની મેળે ત્યાં વેચાઈ જશે. નંબર 2. શ્રેણી જોડાણના બે અંત્ય છેડાઓ, એટલે X અને Y એની વાત. આ અવરોધોના બે છેડા નહીં, શ્રેણી જોડાણમાં આ બે અંત્ય જે છેડા છે X અને Y એની વાત છે. બે અંત્ય છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજના સરવાળા બરાબર હોય છે. સમજાય છે? ઉપર આપણે કીધું એ જ કે આ બધાયનો સરવાળો છે એ કેટલો થાય છે? તો કે ધારો કે V છે, તો કે Vનું મૂલ્ય કેટલું થાય? તો કે અવરોધ R1 એની ઉપર જે વોલ્ટેજ લાગુ પડે છે એ પ્લસ અવરોધ R2નો વોલ્ટેજ પ્લસ અવરોધ R3. હજી ચોથો અવરોધ જોડ્યો હોય તો પ્લસ V4, પાંચમો જોડ્યો હોય તો V5. બરાબર. એ બધાનો સરવાળો બરાબર શું મળે આપણને? કુલ વોલ્ટેજ મળી જાય જે બેટરીમાંથી નીકળતો હોય. તો અહીં શું થયું? Vનું મૂલ્ય V1 પ્લસ V2 પ્લસ V3 જેટલું હોય છે. બરાબર. તો જોજો, પ્રવૃત્તિ વ્યવસ્થિત અને તૈયાર કરજો.